अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। क्रियानी असर भले बहार पड़े, आपड़ा भाव होवा जोईए नहीं, पण आपणी दृष्टि होवी। सारा भावथी सारी क्रिया ऊपर असर तो पड़वानी ज ने सर। सारा जो सांभळो, आपड़ा भाव सारा होय तो क्रिया सारी थाय एवं जरूरी नहीं। समझाय छे? चोर पण चोरी न करवाना भाव करी सके अने चोरी न करनारो पण चोरी करवाना भाव करी सके। भावने ने वर्तन ने सीधो संबंध नहीं, भावने ने दृष्टि ने संबंध है। आज हूँ खोटू करतो हूँ तो मारी दृष्टि सुधरेली हो तो મને એમ લાગે ભગવાન આ મારે પાપ કરવું પડે છે, ખોટું છે ખરેખર, હું લોકોને છેતરું છું એ બરાબર નથી। ભલે મારી બુદ્ધિથી હું છેતરું છું, મારા સંજોગો છે હું છેતરું છું, પણ મારી દૃષ્ટિ, મારું વર્તન, મારી વાણી આવી હોવી ઘટે નહીં। તો ભાવ તો બદલી શકીએ, બહારના સંજોગો ના બદલી શકીએ પણ ભાવ તો બદલી શકીએ। દ્રશ્ય ના બદલી શકીએ પણ દ્રષ્ટિ તો બદલી શકીએ। ક્રિયા ના બદલી શકીએ પણ ભાવ તો બદલી શકીએ। ભાવ ને એટલે આ સમજવા જેવી વસ્તુ છે। અને અમે આટલા વર્ષોથી કહેતા આવ્યા છીએ કે અમે જે અમારા જીવનમાં અનુભવ કરીએ છીએ એ જ તમને કહીએ છીએ। ખાલી વાંચેલું ને સાંભળેલું બોલતા જે અમારા જીવનમાં અનુભવ પ્રમાણ છે, જે અમને પ્રેક્ટિકલ છે, શું છે? થિયોરિટિકલ નહીં, નોલેજ નહીં, અનુભવમાં, નોલેજમાં નહીં, અનુભવમાં છે। એ જ તમને કહે છે કે તમે પણ આ જ વસ્તુનો અનુભવ કરી શકશો, કારણ કે અનુભવ છે માટે। પણ તમે એનો દાખલો આલો કે દ્રષ્ટિને અને ભાવને શું કઈ રીતે અનુસંધાન છે, ક્રિયાનું તો સમજાય આપણે। જે દ્રષ્ટિ છે, સંજોગ કોઈ પણ આવે ત્યારે સંજોગોને ના બદલી શકાય, બરાબર, પણ દ્રષ્ટિને તો બદલી શકાય। સમજાય છે? ગમે તેવા સંજોગો આવે એ સંજોગોની અંદર આપણે દ્રશ્યને ના બદલી શકાય પણ દ્રષ્ટિને બદલી શકાય ને। દાખલા તરીકે એ બે જણા મારામારી કરે છે, એમને ભાવ બદલો ને દ્રષ્ટિ બદલવી। માનો કે બે જણા મારામારી કરે છે, બંને આપણા ઓળખીતા છે, ઓળખીતા એટલે આપણે બંને જાણીએ છીએ અને બંને મારામારી કરે છે। હવે આપણે ત્રીજી ત્યાં પક્ષ તરીકે દૂર ઉભા છીએ અને જોઈએ છીએ આ દ્રશ્ય। આપણે એ બંનેના સંજોગો સાથે સીધો કોઈ સંબંધ નથી, ખાલી બંનેને આપણે ઓળખીએ છીએ એટલું જ છે। હવે આપણી દ્રષ્ટિ શું થાય તો કે એક સાચો ને એક ખોટો, બરાબર, બરાબર છે, બાહ્ય રીતે એવું દેખાય થાય। તો કે છે કે આપણે દ્રશ્યને આધારે સમજાયું કે એક સાચો ને એક ખોટો, ત્યારે ભગવાન કહે છે આ દ્રશ્યને બદલી શકાતું નથી, કારણ કે પરિણામ છે। પણ એ દ્રશ્યને હું એ દ્રશ્યને જોઉં છું ત્યારે દ્રશ્યને બદલી શકતો નથી, પણ એ દ્રશ્યને જોવાની દ્રષ્ટિને બદલી શકું છું। કે ભગવાન આ બંને જે કંઈ પણ કાર્ય કરે છે તે ઉદયકર મને આધીન કરે છે, માટે બંને નિર્દોષ છે। બરાબર છે, બંને નિર્દોષ છે। બુદ્ધિથી એવું લાગે કે એક દોષિત ને એક નિર્દોષ, બુદ્ધિથી લાગે, બરાબર, પણ જ્ઞાન તેવું કહે છે કે બંને નિર્દોષ છે અને બંને પોતાનો હિસાબ પૂરો કરે છે। શું કરે છે? બંને હિસાબ પૂરો। એવી દ્રષ્ટિ મારી હોવી ઘટે। એટલે દ્રશ્ય ના ફરે પણ દ્રષ્ટિ ફરે, અને ક્રિયા ના ફરે પણ ભાવ ફરે। ક્રિયા એટલે વ્યક્તિગત લેવાનું, મારી કોઈ ક્રિયા ખરાબ હોય, ખરાબ એટલે ન ગમતી, તો ભલે ક્રિયા ના બદલાય આપણી પણ ભાવ તો બદલાય ને। કે ભગવાન હું બીડી પીવું છું, સિગરેટ પીવું છું, દારૂ પીવું છું, ગુસ્સો કરું છું, કોઈ કહે તો હું માનતો નથી, ઊંધું જ કરું છું, ખ્યાલ આવ્યો? આવી મારી પ્રકૃતિ છે, એ મને સમજાય છે ખરી, પણ ભગવાન હવે આ પ્રકૃતિને તો હું બદલી શકતો નથી। મને એમ થાય છે બી ખરું કે ના હોવું જોઈએ, પણ શું કરું હવે, પણ ભાવ બદલું છું કે મારી પ્રકૃતિ, મારી વાણી,
મારા વિચારો, મારું વર્તન આવું હોવું જોઈએ નહીં. કારણ કે હે ભગવાન, મારું ધ્યેય હવે મોક્ષે જવાનું છે. માટે આ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો નથી. માટે આવા સંજોગો મને પ્રાપ્ત ન થાઓ. સમજાય છે? તો ભાવ બદલી શકીએ, સમજાય છે, પણ ક્રિયા બદલી શકીએ. એમ દ્રષ્ટિ બદલી શકીએ, પણ દ્રશ્ય બદલી શકીએ. સમજાય છે? એમ કોઈ પણ સંજોગોમાં, અથવા તો કોઈ વ્યક્તિગત રીતે આપણા માટે કોઈ નેગેટિવ વર્તન કરતું હોય. પેલા બે વ્યક્તિ તો આપણાથી અલગ હતા, પણ કોઈ વ્યક્તિગત આપણા જ માટે કોઈ ખરાબ વર્તન કરતું હોય, ખરાબ વાણી બોલતું હોય, તે વખતે પણ આ જ કે દ્રશ્ય ના બદલાય પણ આપણી દ્રષ્ટિ બદલાઈ જાય, ક્રિયા ના બદલાય એની પણ આપણા ભાવ બદલાઈ જાય કે ભગવાન ભલે મારું અપમાન કરે, ભલે ક્રોધ કરે, ભલે મને અપમાનિત કરે, પણ એને સદબુદ્ધિ આપજો. કારણ કે એ મારા હિસાબથી મને આપે છે, પણ એને સદબુદ્ધિ આપજો જેથી એની દ્રષ્ટિ મારા માટે નેગેટિવ ના રહે. એટલે આપણે ભાવ બદલવાના. શું બદલવાના? સમજાય છે? સંજોગ ના બદલી શકીએ પણ ભાવ તો બદલી શકીએ ને. પરાધીન છે બસ. એમ દ્રશ્ય એ પર ને, પણ દ્રષ્ટિ એ બતાવો. સમજાય છે? હા બોલો, હવે બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. આ પૂતગલ ભાવ, પૂતગલના જે, અને એ પૂતગલ ભાવથી જ આ સંસારમાં ભટકામણ અને ભાવથી જ આપણે આધ્યાત્મિક ક્ષેત્રે એટલે મોક્ષ માર્ગે આગળ વધી શકીએ, એના વિશે ફોડ પાડશો. હા, કે મોક્ષ માર્ગે આગળ વધવા માટે ભાવની જ જરૂર છે. શેની જરૂર છે? દ્રષ્ટિ સાથેનો ભાવ. એટલે દ્રષ્ટિમાં જ્ઞાન હોવું જોઈએ અને જ્ઞાનને અનુરૂપ ભાવ. દ્રષ્ટિ વગર ભાવનો મતલબ નથી. સંસારી ભાવોને પણ ભાવ કહેવાય અને મુક્તિના ભાવોને પણ ભાવ કહેવાય. બંને વચ્ચે ડિફરન્સ એનો છે, પેલી મિથ્યા દ્રષ્ટિ છે ને સમ્યક દ્રષ્ટિ છે. પેલી અવળી દ્રષ્ટિ છે ને સવળી દ્રષ્ટિ છે. પેલી સંસારલક્ષી દ્રષ્ટિ છે ને આત્માલક્ષી દ્રષ્ટિ છે. એટલે જેવી દ્રષ્ટિ હોય અને દ્રષ્ટિનો અનુરૂપ ભાવ થાય તો નેક્સ્ટ બર્થમાં રૂપક આવે. સમજાય છે? એટલે દ્રષ્ટિ પહેલાં હોવી જોઈએ, પછી ભાવ અને પછી એનું પરિણામ. સમજાય છે ને? પૂતગલ ભાવ જ ગણાયા. શેનો ભાવ? એટલે ભાવ શબ્દ જે વપરાય, ભાવ શબ્દ એ પૂતગલ માટે જ છે, પણ એનું પરિણામ પૂતગલમાં જ આવે. પણ એ પરિણામની જે દિશા છે એ મોક્ષલક્ષી પણ હોય અને સંસારલક્ષી હોય. જેમ કોઈ માણસ એમ કે ભગવાન આ અવતાર મેં સંસારમાં કાઢ્યો, પણ સાર રૂપે મને એમ લાગે છે કે જો મારે ખરેખર મોક્ષે જવું હોય તો મને આવો સંસાર ન ખપે. વ્યક્તિ ખોટી નથી, પત્ની, પતિ, બાળકો, સગાવાલા, મિત્રો એ ખોટા કે ખરાબ નથી, પણ મારે સાધના કરવામાં એ લોકો બાધક હોવાથી મને સાધના કરી શકું એવું અનુરૂપ વાતાવરણ મને પ્રાપ્ત થાવો, આવા ભાવ કરી શકે. એટલે બીજા અવતારમાં એને રૂપકમાં આવે. હવે રૂપકમાં આવે ત્યારે સાધના કરવાની અનુકૂળતા હોય પણ સાથે જ્ઞાન હોવું. હવે સાધનાના અનુકૂળ સંજોગ આવ્યા પણ જ્ઞાન ના હોય તો પણ કામનું નહીં. એટલે બંને હોવું જોઈએ. ભાવને અનુરૂપ ભાવ જે છે એને અનુરૂપ ચારિત્ર પણ હોવું જોઈએ ને ચારિત્રને અનુરૂપ ભાવ પણ હોવા. આ બંને એકબીજા સાથે સંકળાયેલી વસ્તુ છે. ચારિત્ર હોય અને ભાવ ના હોય તો એ કામનું નહીં. ભાવ હોય અને ચારિત્ર ના હોય તો આજે કામનું નહીં પણ આવતીકાલે કામનું. ભાવ જરૂરી. એટલે આજે તમને ક્રિયાથી લોકો નહીં સ્વીકારે, પણ તમારા ભાવ છે એટલે આગલો ભાવ એવો આવશે કે જગત તમને સ્વીકારશે. ના, ચારિત્ર મતલબ એવું ચારિત્ર કે જે કોઈને મન વચન કાયાથી દુઃખરૂપ ન હોય તે.